નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધવલીધોળ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગુડી ડાંગ આઈઝ ન્યૂઝ 7ના પત્રકાર મિલનભાઈ તુડે પાસેથી માંગી માફી। ડાંગ જિલ્લામાં ધવલીધોળ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગુડીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી એવું પણ બોલવામાં આવ્યું હતું કે તું મને જાણતો નથી, હું કોણ છું। ત્યારે એ જ સરપંચના પતિ રમેશ ગાંગુડી ડાંગ જિલ્લાના પત્રકાર મિલનભાઈ તુડે તથા તમામ પત્રકાર યુનિયનની માફી માંગી। ધવલીધોળ ગ્રામ પંચાયતમાં થોડા દિવસ પહેલા ડાંગ જિલ્લાના પત્રકાર મિલનભાઈ તુડેએ છાપેલા અહેવાલ જોઈ સરપંચના પતિ રમેશ ગાંગુડીએ જોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને ધમકી તથા ગાળો આપવામાં આવી હતી। ત્યારે i7 ન્યૂઝ 7ની ટીમ તથા ડાંગ જિલ્લાના પત્રકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ ધવલીધોળ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગુડી પત્રકાર મિલનભાઈ તુડે અને ડાંગ જિલ્લાના તમામ પત્રકારો પાસેથી જાહેરમાં માફી માંગી છે। બ્યુરો ચીફ મિલન તુડે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ। રમેશભાઈ ગાંગુડે ધવલીધોળ વચ્ચે પ્રેસ ન્યૂઝમાં ઘણું બધું આવ્યું હતું કે ધવલીધોળ સંચાલયનું કામ થયું નથી, એટલે એ બાબતે આજે હું સ્પષ્ટ કરું છું કે આગળ મિલનભાઈ ધુડે આવા પત્રકાર શ્રી કે જેઓએ જે ન્યૂઝ છાપ્યો હતો એ કંઈ ઓનલાઈન ડેટાના આધારે છાપ્યું હતું કે કામ પૂરું થઈ ગયું છે। હવે રોજે રોજ પેપરમાં આવતું હતું એટલે હું પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ અને મારી ઘરવાળી સરપંચ એટલે ધર્મપત્ની હોવાથી રોજે રોજ પેપરમાં આવે તો એનાથી આહત થઈને દુઃખી થઈને પછી મારાથી થોડુંક મીન્સ કે ફોન મારફતે થોડો અપશબ્દ બોલાઈ ગયા, એ માટે હું દિલગીર છું અને આજ સુધી કોઈ પત્રકાર જોડે કે કોઈ મિત્રતા બધા હાથે રાખી છે ને કોઈ જોડે આપણે કંઈ કશું ખોટું કર્યું બી નથી ને મીન્સ કે ભવિષ્યમાં થશે નહીં। આ તો થોડુંક ઘણો દુઃખી થયો હતો એના માટે બોલાઈ ગયો હતો અને આ બાબતે હું સ્પષ્ટ કરું છું કે બધી જગ્યાએ જ્યાં જ્યાં આવેદનપત્ર કે પોલીસ સ્ટેશન કે મિલનભાઈ આપ્યું હતું કે મિત્રતા સંઘે આપ્યું હતું કે પછી એના જવાબો મારે પણ રજૂ કરવાના થયા હતા અને ઘણા મિત્રોએ કીધા કે આગળ બદનક્ષીનો દાવો કરો, આ તે કરો, એમ ઘણી અરજીઓ પણ આમ તેમ થઈ ગઈ। એ બધા બાબતે અમારું સમાધાન થઈ ગયું છે। હવે પછી કોઈ પણ બાબતે અમારું આગળ રહેતું નથી અને બધા મારા મિત્રો છે। પત્રકાર મિલનભાઈ બી સારો છે, આજે ફેસ ટુ ફેસ મળ્યા, આજ દિન સુધી કોઈ જોડે મળ્યા બી ના, મિલનભાઈ બી આજે જ મળ્યો છે અને બધા પત્રકાર બંધુઓ જોડે પણ સારા સંબંધો છે અને આગળ કશી કાર્યવાહી કરવા માંગતા નથી અને અમારું સમાધાન થઈ ગયું।